ભાઈ ઉપર ભરોસો રાખજો, પણ ભરોસા વગરનો ભાઈબંધ ક્યારેય ન રાખતા. જે તમને ખરાબ સમયમાં ક્યારેય કામ ન આવે એવા જોડે મિત્રતા પણ ન રાખજો. આ મશીન બગડવા આવ્યું છે ને બહુ કંટાળો લાવે છે, ગતું ચાલુ નથી થતું. હાલો, હે સારું હેડો, હું કંઈક કરું. ભગવાન પણ બહુ ગજબનું કરે છે. મહેનત અને મજૂરી કરીને માંડ જીવન ગુજારું છું, અને ક્યાંક ના ક્યાંકથી કંઈકનું કંઈક આવીને પડે છે. હવે 10,000 રૂપિયા તો અત્યારે હું ક્યાંથી કાઢું? માંડ કરીને જીવન ગુજારું છું. લાય પેલા શૈલેષને ફોન કરું, મારો મિત્ર છે, પૈસા આપશે તો. એટલે આ મુકેશનો ચમ અત્યારે ફોન આવ્યો? હા બોલ ભાઈ મુકેશ. હા, મારે થોડું પૈસાનું કામ પડ્યું હતું, 10,000 રૂપિયાની જરૂર હતી. તો યાર આપને, મારે હોસ્પિટલનો ખર્ચો આવી ગયો છે અચાનક. શું 10,000? અરે માર ભાઈ, મારા જોડે તો હાલ 1 રૂપિયો નહીં. હા પૈસા હતા મારા જોડે, પણ જો અમને ટ્રેક્ટરનો હપ્તો ભર્યો, અમને બાઇકનો હપ્તો ભર્યો, હાલ મારા જોડે કંઈ નથી હો ભાઈ. નકતર હું ના પાડું ખરા. વાંધો નહીં, હાલ. મારું બેટું, પૈસા તો મારા જોડે પડ્યા છે, પણ આના આલુના પાસા ના હાલે તો. એક તો છે બાપડો ગરીબ, ને ચાહી પૂરું પાડે. મને આના ઉપર વિશ્વાસ નહીં આવતો. ને પૈસા તો હું હાલ દઉં, પણ પાછો હાલે ના હાલે. હવે મિત્ર એક છે, પણ હવે એની પૈસાની ના પાડી. હવે અત્યારે હાલ તો હું કોને ફોન કરું? કોણ આપશે મને પૈસા? મોટા ભાઈને ફોન કરું, આમ તો કોઈ દિવસ માગ્યા નથી, પણ ના પણ નહીં પાડે જો હશે તો. લાય એકવાર હિંમત કરીને પૂછી તો લઉં. હા મોટા ભાઈ, હા બધું રેડી જ છે. મારે શું થોડા પૈસાની જરૂરિયાત હતી. હા, વધારે નથી જોઈતા, 10,000 રૂપિયા જેટલા જોઈએ છે. હોસ્પિટલનો ખર્ચો આવી ગયો છે ને એટલા માટે. હા વાંધો નહીં, નાખી દે. સારું થયું મારો મોટો ભાઈ હતો તો મને પૈસા આપ્યા, નકર આજ મારું કોણ રણી ધણી થોત. મારી જોડે તો બાંગરાય નથી કે નથી જમીન, શું વેચીને કેવી રીતે પૂરું કરો? એટલે લાય આજ તો ઓલા મુકાનો પારખા લઉં. એ દાડ કહેતો હતો ને પૈસા માજ્યા હતા એને, મેં તો નહીં આલ્યા, પણ જોઉં હવે એ રહ્યો શું કરે છે. પારખા લેવા દે, ખબર તો પડે ચેટલામ છે. હવે એકલાથી કામ નહીં થતું. એક બાજુ ચોમાસું નજીક આવવા આવ્યું છે, શું થાય છે? હા ભાઈ શૈલેષ બોલ. હા ભાઈ મુકેશ, અરે યાર મારે છે ને 10,000 રૂપિયાની અર્જન્ટ જરૂર હતી યાર. થાય તો કરી આલ ને. 10,000 એમ? હેડ હું તને 10 મિનિટમાં પાછો ફોન કરું. હા 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 હા. હવે આને 10,000 રૂપિયાની જરૂર પડી છે. મારી જોડે તો 10 રૂપિયા પણ નથી. પણ કાંઈ વાંધો નહીં, એને કંઈક તો જરૂર પડી હશે તો જ આપણને ફોન કરે ને. જરૂર એને એવી કંઈક આશા હશે કે આ વ્યક્તિ મને પૈસા આપશે એટલે ફોન કર્યો. હાડો કંઈક જુગાડ કરીને લઈ લઈએ. અરે મોન્ટુ ભાઈ, થોડી પૈસાની જરૂરિયાત હતી, 10,000 રૂપિયા. 10 મિનિટમાં નખાવું એમ? હવે એના પાસે તો કંઈ હોતું નહીં. 10 મિનિટમાં શું નાખશે આ એમ કરીને બોના કાઢવાના ધંધા. સારું થયું ઈ દાડ મેં આના ઉપર વિશ્વાસ ના મેલ્યો. હા, તમને ટૂંક સમયમાં પાછા આપી દઈશ. હા, પૈસા તો આવી ગયા. લાય હવે શૈલેષને નાખી દઉં. ના કે મારા પૈસા હજી ના મળ્યા હોત. ને આ શું લાખે 10 મિનિટનું કહીને ફોન કાપ્યો. આ બધા બોન 10,000 ખાતામાં આવ્યા. ચલો એનું તો કામ થઈ જશે, અટકાશે નહીં. લાય એને ફોન કરીને કહી દઉં. હા ભાઈ મુકેશ. અરે શૈલેષ, મેં પૈસા તારામાં નાખી દીધા, જોઈ લે ને. હા હા આવી જાઓ ભૈયા. હા એક હલો, એક વાત કહું ભાઈ તને.
ભાઈ ખોટું ના લગાડતો, પણ હું હકીકતમાં તારા ખાલી પારખા લેતો હતો, મારે પૈસાની જરૂર નથી હો. આ ભલે તે મારા પારખા લીધા, પણ હું તને એક વાત કરું કે મારે ખરાબ સમયમાં મારે હોસ્પિટલનો ખર્ચો આવ્યો હતો એટલે મેં તારી જોડે પૈસા માંગ્યા. બાકી મને કોઈ એવો શોખ નથી થતો કે તારી જોડેથી પૈસા લઈને તારું બૂચ મારી નાખું. હું પણ જાણું છું અને તારો ને મારો નાતો મિત્રતાનો નથી કહેતા કે ભાઈ પછી ભાઈબંધ હોય છે, જેનું કોઈ નથી હોતું ને એનો મિત્ર હોય છે. એટલે મેં એવું વિચારીને જ તને ફોન કર્યો હતો કે મને એક આશા હતી અને અત્યારે તે મારી જોડે પૈસા માંગ્યા છે તો કદાચ મેં એ સમયે જે સમય ગુજાર્યો છે ને એ સમય તું ગુજારે નહીં, કોઈ બીજા જોડે ભીખ ના માગવી પડે એટલે મેં તને પૈસા આપ્યા છે. અને હકીકત તને વાત કરું તો અત્યારે હાલે મારી જોડે પૈસા નથી, પણ મેં બીજા જોડેથી લાવી અને તને પૈસા આપ્યા છે. એટલે મિત્રતાના પારખા હોય એને ત્રાજવે ન તોલવાના હોય. અને આજે તે જે કાંઈ કર્યું છે ને એના ઉપરથી મને વિશ્વાસ ઉઠી ગયો છે. તો મિત્ર તને કહી દઉં કે આજ પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. શું ખબર આવનારા સમયમાં વળી પાછી મારે જરૂરિયાત પડે ને તું વળી પાછું આવું કરે અને મને કોઈ જગ્યાએથી ન મળે તો હું તો કોઈ કામનો ના રહું ને. એટલે તું તારું કર, હું મારું કરું. આજથી તારી મારી મિત્રતા પૂરી. યાર આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હો. ભાઈબંધના પારખામાં ને પારખામાં એક સારો મિત્ર હું ખોઈ બેઠ્યો. મિત્રો જે તમને ખરાબ સમયમાં કામ ન આવે ને એવા જોડે મિત્ર ક્યારેય ન રાખતા. પણ તમારા ભાઈ ઉપર ભરોસો ચોક્કસ રાખજો. તમારે ભલે ગમે એટલો વિખવાદ થયેલો હોય પણ તમને તમારો ભાઈ ચોક્કસ ગમે તેવી મુસીબતની અંદર ચોક્કસ કામ આવશે. વિડીયો સારો લાગ્યો તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આની ઉપર કંઈ કહેવા માગતા હોય તો કમેન્ટ કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખો.